અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સુંદર મજાની પૌરાણિક કથા સાંભળીશું। એક વખત માતા પાર્વતી દુઃખી થઈ ભગવાન શિવને પૂછે છે કે હે ત્રિલોકીનાથ, આ દુનિયામાં આ કેવો ન્યાય છે? જે લોકો પાપ કરે છે તેઓ સુખની શૈયા પર સૂતા હોય છે, અને જે લોકો ધર્મનું પાલન કરે છે તેના દુઃખના સાગર ડૂબતા રહે છે। આખરે કર્મોની ગતિ એટલી બધી વિચિત્ર કેમ છે? ભક્તો, એ સમયે મહાદેવે જે ઊંડું રહસ્ય જણાવ્યું તે આજ તમારા જીવનની દિશા બદલી શકે છે। શિવજીએ સમજાવ્યું કે દરેક કર્મ એક બીજ છે, જે સમયની ધરતીમાં વાવવામાં આવે છે, અને કોઈ પણ જીવ તેના ફળથી બચી શકતો નથી, પરંતુ એક માર્ગ છે જે ભક્તિનો માર્ગ, એવો માર્ગ છે કે લલાટ પર લખાયેલું દુર્ભાગ્ય પણ બદલી શકે છે। એટલા માટે કહેવાય છે કે સાધક આ કથાને સંપૂર્ણ શ્રદ્ધા અને ધૈર્યથી અંત સુધી સાંભળે તેના જીવનમાં દુર્ભાગ્યના વાદળો દૂર થવા લાગે છે। પરંતુ સાવધાન, કલયુગની માયા ખૂબ પ્રબળ છે, તમારા મનને ભટકાવશે અને તમને કથા અવશ્યથી સોડાવશે, માટે પ્રેરિત કરશે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે દેવના દ્વારેથી અને સત્સંગમાંથી ક્યારેય ખાલી પાછા ન ફરવું। અધૂરી કથા સાંભળવી એ એવું જ છે કે જેમ કોઈ તરસેલા માણસને પાણી બતાવી પાછું મોકલી દેવું। આ કથા માત્ર તેમના માટે છે કે જેમના પુણ્ય જાગ્યા છે અને જેમને શિવ તત્વને સમજવાની તરસ છે। મને વિશ્વાસ છે કે તમે પણ તે ભાગશાળી ભક્તોમાંથી એક છો કે આજે મહાદેવનું આ ગુપ્ત જ્ઞાન મેળવીને ઉઠશો। તો આવો, તમારા અંતરની ઉથલ પાથલ શાંત કરો અને કૈલાસપતિ મહાદેવનું ધ્યાન ધરો। ઉત્તર ભારતની પવિત્ર અને હરિયાળી ધરતી પર કલ્યાણપુર નામનું એક અત્યંત સમૃદ્ધ અને વિશાળ રાજ્ય હતું। આ રાજ્ય તેની કુદરતી સુંદરતા, સ્વચ્છ વહેતી નદીઓ અને ઊંચા પર્વતો માટે જાણીતું હતું। પરંતુ આ રાજ્યનો વૈભવ તેના શાસકના સ્વભાવને કારણે ધીમે ધીમે ફીકો પડી રહ્યો હતો। કલ્યાણપુરના સિંહાસન પર રાજા રુદ્રદેવનું શાસન હતું। રાજા રુદ્રદેવ જન્મથી બ્રાહ્મણ હતા, તેથી સમાજમાં તેનું સ્થાન અત્યંત પૂજનીય હોય, પરંતુ તેના સ્વભાવ અને તેના કર્મો કોઈ ભયાનક રાક્ષસ કરતા ઓછા ન હતા। શાસ્ત્ર કહે છે કે બ્રાહ્મણનો ધર્મ જ્ઞાન વહેંચવાનો અને કરુણા ફેલાવવાનો હોય છે, પરંતુ રાજા રુદ્રદેવ આ બધા આદેશને તજી દીધા હતા અને અધર્મનો માર્ગ અપનાવ્યો હતો। તેમના મહેલની દિવાલો પ્રજાના શીશો અને રાજાના કુતૂહલથી ગૂંજતી હતી। રાજાનો દિવસ સૂર્યોદય સાથે ધર્મ ચર્ચાથી નહીં, પરંતુ દારૂ અને ક્રૂર યોજના સાથે શરૂ થતો હતો। તે રાજ્યની ભોળી પ્રજાને એટલા ભારે ક્રૂર લગાવતો કે ગરીબ ખેડૂતને ભૂખે મરવું પડે। રાજાના હૃદયમાં દયાનો અણસાર પણ ન હતો। તે ઊંચા સિંહાસન પર બેઠો રહેતો અને માત્ર પોતાના અહંકારને સંતોષ આપતો હતો। જે કોઈ તેમના માર્ગમાં આવતો તેમને મૃત્યુદંડ અથવા કોરડાની સજા આપવામાં આવતી હતી। રાજા રુદ્રદેવનું શરીર શક્તિશાળી હતું, પરંતુ તેમની આત્મા અંધકારમાં ડૂબી રહી હતી। એક વખત ઉનાળાની બપોર હતી। રાજા રુદ્રદેવ પોતાના સૈનિકો અને મંત્રી સાથે શિકાર માટે ઘોર જંગલમાં ગયો। જંગલમાં પક્ષીઓનું કલરવ ગુંજી રહ્યું હતું અને કુદરત પોતાની સુંદરતા ફેલાવી રહી હતી, પરંતુ રાજાના મનમાં માત્ર હિંસા અને રક્તપાતના વિચારો હતો। ચાલતા ચાલતા તેમની નજર એક ઝાડી પાછળ પડી। ત્યાં એક હરણી પોતાના નાનકડા બચ્ચાને પ્રેમથી સાટતી હતી। તે નાનું હરણ પોતાની માતા સાથે રમતું હતું અને તેને ખબર પણ ન હતી કે થોડે અંતરે મારું મૃત્યુ ઊભું છે। રાજા રુદ્રદેવની આંખોમાં ક્રૂર ચમક આવી ગઈ। તેમણે વિચાર્યું કે આ નાનકડા હરણના બચ્ચાનું માંસ તેના ભોજનમાં શોભા વધારશે। મંત્રીઓએ તેમને ધીમેથી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મહારાજ, આ તો હજુ બાળક છે, તેને છોડો, પરંતુ રાજા ક્રોધિત થઈ ગયો અને તેણે તેમને ચૂપ રહેવાનો આદેશ આપ્યો। તેમણે ક્રૂરતાથી તે નાનકડા શાવકને તેની માતાથી છીનવી લીધું। હરણી પોતાની કરુણ આંખોથી પોતાના બાળક માટે વિનંતી કરી રહી હતી। એ બિચારી બેજુબાન જાનવર રાજાના ઘોડા પાછળ દોડતી રહી, પરંતુ પથ્થર દિલ રાજા રુદ્રદેવનું હૃદય પીંગળ્યું નહીં। તેણે તે નિર્દોષ પ્રાણીને મારી નાખ્યું અને રસોઈયાને આપી દીધું। તે રાત્રે રાજાએ ખૂબ આનંદથી તેમનું માંસ ખાધું। આ ઘટનાથી રાજાની રાક્ષસણી વૃત્તિ વધવા લાગી અને આનંદમાં માનવ સંપૂર્ણપણે મરી ગયો અને માત્ર ક્રૂર શિકારી જેવો જીવ બની ગયો। સમય જતાં રાજાના અત્યાચાર વધતા ગયા। તેમણે રાજ્યના નાનકડા બાળકોને પણ બચાવ્યા નહીં। તેમણે આદેશ આપ્યો કે રાજ્યના તમામ તંદુરસ્ત બાળકને કઠોર મજૂરી કરાવો। જેમના હાથમાં કલમ અને રમકડા હોવા જોઈએ તે નાનકડા હાથોમાં ભારે પથ્થરો અને સાધનો આપવામાં આવ્યા। તડકામાં તેઓ મજૂરી કરતા હતા અને જે કોઈ બાળક થાકી જાય તો સૈનિકો તેમને કોરડા મારતા હતા।
રાજા પોતે મહેલની બારીમાંથી આ દ્રશ્ય જોઈ આનંદ અનુભવતો હતો. રાજાના અત્યાચારથી આખું રાજ્ય ભય અને દુઃખમાં ડૂબી ગયું. દરેક ઘર ભયથી ભરાયેલું હતું. કોઈ પણ વ્યક્તિ રાજાના વિરોધમાં બોલવાની હિંમત ન કરતો. તે રાજ્યમાં એક ખૂણે માધવ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. માધવ ખૂબ જ સીધો અને મહેનતુ માણસ હતો. તે પોતાની પત્ની સુમિત્રા સાથે એક નાની ઝૂંપડીમાં રહેતો અને સુમિત્રા ભગવાન શિવની અત્યંત ભક્ત હતી. માધવે ખૂબ મહેનત કરી પોતાના ખેતરમાં પાક ઉગાડ્યો. તેને આશા હતી કે આ વખતે પાક વેચી પોતાની પત્ની માટે નવા કપડાં લેશે અને પોતાના ઘરનું તૂટેલું સાપરું સુધારશે. પાક તૈયાર થઈ ગયો હતો અને સોનેરી વાળીઓ પવનમાં લહેરાઈ હતી. પરંતુ દુર્ભાગ્યે રાજા રુદ્રદેવની નજર તેના ખેતર પર પડી. રાજાએ સૈનિકોને આદેશ આપ્યો કે ખેતરની ઉપજ અને જમીન રાજકોષમાં જપ્ત કરી લો. માધવ રાજાના પગે પડી રડવા લાગ્યો. તેણે વિનંતી કરી કે મારા પાસે ખાવા માટે એક દાણો પણ નથી. મારી પત્ની ભૂખે મરી જશે. પરંતુ રાજા રુદ્રદેવે હસીને કહ્યું કે આજ મારી રાજનીતિ છે અને આજ મારો ન્યાય છે. તેણે માધવની આખી મહેનત એક ક્ષણમાં છીનવી લીધી. માધવ દુઃખી થઈ પરત ઘરે આવ્યો. પત્ની સુમિત્રાએ તેને આ હાલતમાં જોઈ પૂછ્યું કે માધવ દુઃખથી શું કારણ છે? ત્યારે માધવે કહ્યું કે આપણે હવે શું ખાશું? સુમિત્રાએ શાંતિથી કહ્યું કે ચિંતા ન કરો, મહાદેવ બધું જોઈ રહ્યા છે. તેમની લાઠીમાં અવાજ નથી હોતો, પરંતુ તેમનો પ્રહાર ચોક્કસ હોય છે. તે દિવસે સુમિત્રાએ માટીનું શિવલિંગ બનાવી પ્રાર્થના કરી કે હે મહાદેવ, આ અધર્મી રાજાના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. હવે તમે જ આ રાજ્યને બસાવો. સમય પસાર થતો ગયો તેમ રાત્રે રાજા રુદ્રદેવને ભયાનક સપનું આવ્યું. તેને લાગ્યું તે અંધકારના માર્ગ પર ચાલી રહ્યો છે. ત્યાં ભયાનક યમદૂત તેને પકડવા આવ્યા. તેઓ તેમને ઉકળતા તેલના કહાડામાં નાખવા લઈ જઈ રહ્યા હતા. ડરથી રાજાની ઊંઘ ઉડી ગઈ. ત્યારથી તેને રોજ પણ આવા જ સપના આવવા લાગ્યા. તેમનો ભય વધતો ગયો. અંતે એક મહાન સાધુ પાસે ગયો. સાધુએ કહ્યું કે તારે સાચા રીતે બસવું હોય તો પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે અને ભગવાન શિવની ભક્તિ પણ કરવી પડશે. રાજાએ પાસે જઈ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરીને પ્રજાની માફી માંગી. તેમણે માધવને તેની જમીન પાછી આપી દીધી. સમગ્ર રાજ્યમાં 18 દિવસ સુધી શિવપુરાણની કથા યોજાઈ. રાજાએ ભોજન, દાન અને સેવા શરૂ કરી. અંતમાં જ્યારે રાજા રુદ્રદેવનું મૃત્યુ થયું ત્યારે યમદૂતો તેને લેવા આવ્યા. પરંતુ તે સમયે શિવના ગણો પણ આવી પહોંચ્યા. બંને વચ્ચે વિવાદ થયો. અંતે યમરાજે નિર્ણય આપ્યો કે રાજાને સાચા હૃદયથી પ્રાયશ્ચિત કર્યું છે અને અંત સમયમાં શિવનું નામ લીધું છે, તેથી તેની મુક્તિ મળશે. શિવના ગણો તેને લઈ ગયા અને તેને શિવધામમાં સ્થાન મળ્યું. આ કથા આપણને પણ શીખવે છે કે ભલે માણસે કેટલા પણ પાપ કર્મ કર્યા હોય, જો તે સાચા હૃદયથી પસ્તાવો કરે અને ભગવાનની ભક્તિ કરે તો તેને મુક્તિ અવશ્ય મળે છે. આથી હંમેશા ભગવાન શિવનું નામ જપતા રહો. ઓમ નમઃ શિવાય. ફરી મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.